દિવ્યધામ વલાડી દ્વારા આયોજિત શિવકથા અને ચાલુ થવાનો પ્રારંભ 19/3/2026 છે અને પ્રવક્તા છે ગિરી બાપુ. કેમ છો મિત્રો? મજામાં ને? જો અત્યારે આપણે આવી ગયા છીએ વલાડી, જ્યાં આપણે દિવ્યધામ છે ત્યાં આવી ગયા છીએ અને જો એટલે તમને તૈયારીનો વિડીયો ઉતારવા આવી ગયા છીએ. હાલો તમને દેખાડું કઈ કઈ તૈયારી ચાલુ છે. જો રોડ ઉપર જ આપણે અત્યારે અહીંયા આ રીતનું કામ ચાલુ કરી દીધેલું છે. અહીંયા ગેટ છે, ચાલો તમને દેખાડું. શિવકથાનું આ રીતનું ડેકોરેશન કરેલું છે, કાંકરીથી કરેલું છે. જો તમે જોઈ શકો છો. જય દિવ્યધામ યજ્ઞશાળા છે. જુઓ, અને અહીંયા આપણે શિવકથા જે છે એનો ગેટ, મેઇન ગેટ છે, તમે જોઈ શકો છો. જુઓ કે આપણે નજીક આવતા જો આ રીતના ભોળાનાથની મૂર્તિ હજી ગોઠવવાનું બાકી છે અને આ રીતનો જો ગેટ છે. જો અહીંયા પૂતળાનો બગીચો કાંઈ ઘટે નહીં. જો અહીંયા હિમાલય જેવું કાંક છે. આ જો હજી ગોઠવાનું બાકી બધું. હજી તો 2-3 દી વાર લાગશે, પણ હિમાલય જેવું કાંઈક અહીંયા બનવાનું લાગે છે, કેમ કે જો આ રીતે બધી ગોઠવણી કરેલી છે અને આ બધી ત્યાં મેક છે. હાલો હજી તમને આગળ બધું દેખાડવી. કાંઈક આ રીતનું એન્ટ્રી ગેટ છે. અહીંયા મેકે છે, જઈ શકો છો. અત્યારે ફૂલ જોરો શોરોથી તૈયારી ચાલુ છે બધી, તમે જોઈ શકો છો. જો આ મેન ગેટ છે, એની બહાર જ મેકવાના છે. દિવ્યધામ શિવકથા 19 તારીખથી પ્રારંભ થાય છે. જો એની ફૂલે ફૂલ તૈયારી. જો આ કાંક આ રીતનું હજી બધી તૈયારી ફૂલ ચાલુ છે. જો તમે જોઈ શકો છો. જો હાલો હાલો, જો અહીંયા ફૂલ તૈયારી ચાલુ છે, કેમ કે હવે 3-4 દિવસ જ આ છે. જો અત્યારે ડોમ બનાવવા મળ્યા. આ રીતનું બધું અંદર ગેટની એન્ટ્રીની છે. જો આ બધી હજી અંદર આવો એટલે આ બધું હજી તૈયાર ચાલુ છે. અહીં કાંઈક બધું મૂકશે અને અહીંયાથી જવાનું થાય. જો હજી ફૂલે ફૂલ તૈયારી ચાલુ છે. આ બધું ને આ છે આપણે જે શિવકથા થાય ને એનું મોટો ડૂમ, તમે જોઈ શકો છો. આ રીતની તૈયારીમાં છે. આ રીતે ડેકોરેશન કરેલું છે. જો તમે જોઈ શકો છો. આ બધું લાઇટિંગ વાઇટિંગનું જો અહીં અત્યારે ટોટલિંગ કામમાં વ્યસ્ત જ છે બધા. હાલો આપણે જે સ્ટેજ હોય અહીંયા નજીક જાવી. હજી તોડ્યા નથી, બધી નવી વસ્તુ. અને ડોમની તમે વાત કરો માં જોરદાર છે. ઝુમર બુમરનો કેવી છે, જો તમે જોઈ શકો છો. સાઈડમાં હજી અહીંયા નાખે છે હજી બધું પંખા જો હજી તો ગોઠવણી ચાલુ જ છે. જો લાઇટિંગ બાઇટિંગ કાંઈ ઘટે નહીં. કલાકારો વાત કરવી તો આપણે રાજભા ગઢીથી બધા ઊંચા કલાકારો અત્યારે આયોજન કરેલું છે ને. ટેસ જો હેવી બનાવ્યું છે, હેવી. તો હજી તો ચાલુ જ છે અહીંયા. ને આ રીતે કાંઈક ટેસ એ બને જે આપણે ગિરી બાપુ છે. જે શિવકથાનું આપણે અહીંયાથી સાંભળવાનું થાય. જોઈ લે.
19 તારીખે ચાલુ થવાની છે, પણ તમે જો તૈયારી હવે જોરો શોરોથી ચાલુ છે. લાઇટિંગ વાઇટિંગ તમે જોઈ શકો સમજો. આ ટેસ છે અને હેવી ડૂમ. જે સાંભળવા માટે આવતા હોય જે મહેમાનો એના માટે રહેવા માટે સુવિધા બધી જો આમાં છે, અહીંયા છે ટોટલિંગ સુવિધા. અને જો તો ડેકોરેશન બેઠી જો તો ટોટલી ચાલો તમે અંદર સરસ મજાની ડિટેલ આપે છે અને અમને સમજાવ્યું છે ઘણું ખરું એને, જે એટલે તમને ડિટેલ છે બધી તમને આગળ વાત કરવી આમાં વિડીયો દ્વારા. જો આ એટલો મસ્ત વોલ જો તમે. જો અત્યારે શિવકથા પ્રમાણે છે ત્યાં રોકાણ ને આમ દિવ્યધામનું આપણે આ કિચન છે એનું, ને આ જો આ રસોડા વિભાગ છે અહીંયા, ને VIP તરીકે જો આ કિચન આખું એને સપ્તાહ છે ત્યાં સુધી આપણે બધા રહેવા કરવા માટેનું છે. એટલો જો આ બહેનો બેઠી છે તે પરિવારના જ છે, ને અહીંયા જે આપણે ગાડલા ગોડલા જે વસ્તુ લાવ્યા જે સાફ સફાઈ માટે એ પોતે આવે છે. ને ખાસ કરીને દિવ્યધામમાં જે આજુબાજુના લોકો માટે 24 કલાક માટે જો ડૉક્ટર રહી શકે તેના માટે જો દવાખાનું અહીંયા 24 કલાક ચાલુ રહેશે. જો તમે જોઈ શકો છો. ને ગિરિબાપુના હસ્તે આનું ઓપનિંગ એટલે ઉદ્ઘાટન છે, ને આજુબાજુ ગામડાનો ફૂલે ફૂલ લાભ મળે અને નિઃશુલ્ક કોઈ ચાર્જ લેવામાં નથી આવતો, હાવ ફ્રી દવાખાનું અહીંયા 24 કલાક માટે ખુલ્લું રહેવાનું છે. ને ટોટલિંગ સુવિધા અહીંયા મળી જવાની છે. જો તમે જોઈ શકો છો 5 બેડ કમ્પ્લેટ અહીંયા હાવ સારવાર માટે રાખ્યા છે. સ્ટેન્ડ બેન્ડ ને કમ્પ્લેટ અહીંયા. તો આપણે નીચે એક સરસ મજાનું હોલ આપણે બધું જે જોયું છે હવે જાય છે ઉપર. તમે જોશો જો આપણે પહેલા માળ આવી ગયા છીએ ને તમે જોઈ શકો છો બધા એટલી મસ્ત છે. બધા ગેસ્ટ માટે છે. બાર જ્યોતિર્લિંગ જે આપણે આજે ડોમ જે બનાવે છે ગોળ ગોળ, એ 12 જ્યોતિર્લિંગની સ્થાપના અહીંયા કરવાની છે. અહીંયા જો હાલો તો નજીક દેખાડું. આ જગ્યાએ પબ્લિક માટે 12 જ્યોતિર્લિંગના દર્શન થાય. જો તમે જોઈ શકો છો અહીંયા. અને આ જો આપણે હમણાં દિવ્ય ભવન ઢગલો જે છે અહીંયા એમાં જુવારા વાવ્યા છે અને કળશ આવશે એની સ્થાપના અહીંયા થાય. જો આપણે આશ્રમમાંથી જે આપણે શિવકથામાં એન્ટ્રી કરીશું આપણે સભાખંડમાં, તો આપણે અહીંયા એ રીતનું ગોઠવવામાં આવવાના છે કે તમે અંદર પ્રવેશ કરશો એટલે 4 ધામના યાત્રાના દર્શન થાય. જો અત્યારે એ તૈયારી ફૂલ ચાલુ છે ને 4 ટેપ ઉધર રાખશે ને તમે અંદર જાઓ કે તમને 4 ધામના દર્શન અહીંયા ખાલી સભાખંડમાં જાઓ ત્યાં તમને 4 ખંડના 4 આપણે જે 4 ધામ છે એના દર્શન થઈ જાય. હજી તો ગોઠવણ બાકી છે. આપણે હજી જે પોથી યાત્રા આવશે એમાં આવશું ને ડિટેલ્સથી પછી બધું નિરાકીને દેખાડશું. જો આ ડોમ બને છે ને એ કાર્યાલય માટે બને છે. આ એન્ટ્રી ગેટ બને છે અહીંયા 4 ધામની જે ગેટ બનશે એ 4 ધામને તમે દર્શન થાય પછી જ હોલમાં જઈ શકશો. જે આ ડોમ છે તે VIP અને જે વઘાસિયા પરિવાર જે આ 9 નોરતા રહેશે એની પ્રસાદી એટલે કે એના ફરાળ માટે એ જે નોરતા રહેતા એના ફરાળ માટે એ આવડો ડોમ બને છે.
અહીંયા પર છેલ્લી ને આ સાઈડ છે એ જનરલ લોકો બધાય સાંજની લગભગ અંદાજે બધું અહીંયા આવી જાય મોટું ગ્રાઉન્ડ ને અહીંયા જો છોકરી બોકડી કમ્પ્લીટ બધું અહીંયા કમ્પ્લીટ કરી નાખ્યું છે અને જો પાછળ છે એ રસોડા વિભાગ છે આ બપોરે અહીંયા જે રાતનું છે એ બધું અહીંયા છે અને અહીંયા જે પાણી પીવામાં આવે એ ગંગાજળ હરિદ્વારથી પાણી લાવીને બધાને ગંગાજળ જ પાવાના છે કારણ કે દ્વારા હરિદ્વારથી અહીંયા લાવવામાં આવે છે ને આ રસોડા વિભાગ છે અહીંયા પાછળ તમે જો આ બધી રસોઈ અહીંયા આ રીતે બધી વ્યવસ્થા કરેલી છે રસોડા વિભાગની જો